समाचारनी शुरुआत करिए तो राज्य में गर्मीए हाहाकार मचावी दीधो छे। हजू आज पण हीटवेवनो प्रकोप जोवा मळशे। कच्छ और सुरेन्द्रनगर में ऑरेंज एलर्ट जारी करवामां आव्युं छे। द्वारका, राजकोट, अमरेली, बोटाद में येलो एलर्ट आपवामां आव्युं छे। तो अमदावाद, वडोदरा, गांधीनगर, पाटण और बनासकांठा में येलो एलर्ट जारी करवामां आव्युं छे। अनेक विस्तारों में महत्तम तापमान 41 થી 45 डिग्री सुधी पहोंचवानी शक्यता है। तो आगामी 24 कलाक बाद पवननी दिशा में फेरफार थशे। तापमान में 2 થી 4 डिग्री सुधी घटाडो थवानी संभावना पण सेवाई रही है। गर्मीने लईने अंबालाल पटेलनी आगाही सामे आवी छे। धीमे धीमे गर्मीमां घटाडो थशे तो 16 मे थी गर्मीनुं प्रमाण घटशे ते प्रकारनी आगाही करवामां आवी छे। तो लोकोने गर्मीथी आंशिक छुटकारो पण प्राप्त थशे। तो अत्यारे जे तापमान छे ते यथावत जोवा मळशे, परंतु 16 मे थी जे गर्मीनुं प्रमाण छे ते धीमे धीमे घटतुं जशे। हवे धीरे धीरे गर्मी घटवानी शक्यता रहे। लगभग तारीख 16 मे पछी गर्मी घटवानी शक्यता रहे। हवे धीरे धीरे 232 થી 280 डिग्रीना पवन फूंकाવાની शक्यता रहे, जो ભેજ લાવશે। हवामान निष्णात अंबालाल पटेलनी आगाही सामे आवी छे। त्यारे 20 मे अंदमाનમાં सर्जाशे जोरदार वरसाद। 8 થી 15 जूનમાં કેટલાક ભાગમાં વરસાદ વરસશે। તો 23 થી 28 જૂનમાં ગુજરાતમાં સારો વરસાદ થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। તારીખ 23 મેમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસા અંગે જોવા જઈએ તો લગભગ રોહિણી નક્ષત્રના પાછલા ભાગમાં વરસાદ થાય તો ગુજરાતમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે। 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 23 જૂનથી 28 જૂન વચ્ચે ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। उत्तर प्रदेशना કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે। ઉનાવમાં ભારે વાવાઝોડા, વરસાદ અને કરા પડવાને કારણે કુદરતે ભારે કહેર વર્તાવ્યો છે। આ આફતમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે। ભારે પવનને કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થયા છે, જેનાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। એટલું જ નહીં, કાનપુર લખનૌ રેલમાર્ગ પર ઓએચઈ લાઇન पर वृक्ष पड़वाने कारणे ट्रेन व्यवहार पण थंभी गयो हतो। जो के वहीवटीतंत्र द्वारा तात्कालिक वृक्षो हटावीने मार्ग फरी शरू करवामां आव्यो छे। हाल मृतकोना मृतदेहोने पोस्टमोर्टम माटे मोकली आपवामां आव्या छे अने घायलोनी होस्पिટલમાં सारवार पण चाली रही छे। तो उत्तर प्रदेशनी आ तस्वीरो सामे आवी छे के ज्यां जोरदार वातावरणમાં પલટો જોવા મળ્યો હતો અને જોરદાર પવન પણ ફૂંકાયો હતો। વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા, તો જેમાં 6 લોકોના મોત નિપજ્યા હોવાનો મામલો પણ સામે આવ્યો છે। તો ઉત્તર પ્રદેશમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને વાવાઝોડું સર્જાયું હોય તે પ્રકારની તસવીરો સામે આવી છે। તો વૃક્ષો પણ ધરાશાયી થયા છે। આ તરફ સોનભદ્રમાં અચાનક આવેલા વાવાઝોડા અને તોફાને એવું તાંડવ મચાવ્યું છે કે ગામથી લઈને શહેર સુધી દરેક જગ્યાએ માત્ર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવામાનમાં આવેલા અચાનક પલટાએ લોકોને સંભાળવાની તક પણ ન આપી અને રોબર્ટ્સગંજમાં સર્કિટ હાઉસ વળાંક પાસે જિલ્લા પંચાયતનું એક વિશાળ લોખંડનું બોર્ડ સ્ટેટ હાઈવે પર ધરાશાયી થઈ ગયું હતું, જેના કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। આ સિવાય ખલિયારી, કલવારી અને સ્ટેટ હાઈવે પર પણ વૃક્ષો પડવાને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। કોતવાલી વિસ્તારમાં સુકૃત ચોકી પરિસરમાં પાર્ક કરેલી પોલીસની ગાડી પર વિશાળ વૃક્ષ પડતા ગાડી કચડાઈ ગઈ હતી। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તોફાને લોકોમાં ફફડાટ ફેલાવી દીધો છે। આ તરફ ઓબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડઝનબંધ વૃક્ષો ધરાશાયી થવાથી વીજળીના તાર તૂટી ગયા છે। તો બીજી તરફ 54 વિસ્તારમાં વારાણસી શક્તિનગર મુખ્ય માર્ગ પર વિશાળ વૃક્ષ વીજ લાઇન પર પડતા સમગ્ર વિસ્તાર અંધારપટમાં ડૂબી ગયો છે। उत्तर प्रदेशना भदोहीमां पण वावाझोडाए भारे तबाही मचावी छे। भारे वावाझोडाने कारणे 15 लोकोना मोत निपज्या छे, तो 8 इजाग्रस्तोने सारवार माटे वाराणसी रिफर करवामां आव्या छे। असरग्रस्त लोकोने दरेक शक्य सहाय पूरी पाडवामां आवी रही होवानो जिल्ला मेजिस्ट्रेटनो दावो छे।
વાવાઝોડાના કારણે અનેક દિવાલો ધરાશાયી થઈ છે, તો દિવાલો નીચે પાર્ક કરેલી કાર અને બાઇક કચડીને નુકસાન થયું હતું. આ અચાનક હવામાન બદલાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રસ્તાઓ પરથી પડી ગયેલા વૃક્ષો દૂર કરવા અને અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવાના પ્રયાસો ચાલુ છે. વડોદરામાં કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ચૂંટણી દરમિયાન દારૂના કેસ અંગે રામોલ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. સંખેડા પોલીસ સ્ટેશનમાં આશિષ જોશી સામે ચૂંટણી સમયે ગુનો નોંધાયો હતો, જેને લઈને હવે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. કેસને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? દારૂના કેસમાં હવે ઝડપાયા છે. બિલકુલ, જો સમગ્ર મામલાની શરૂઆતથી આપણે વાત કરીએ તો જ્યારે મતદાન થવાનું હતું એના 1-2 દિવસ પહેલા જે છે તે સંખેડાથી એક બુટલેગરની ધરપકડ જે છે તે સંખેડા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તેની પાસેથી વિદેશી શરાબનો જથ્થો જે છે તે જપ્ત કરવામાં આવ્યો હતો. સંખેડા પોલીસે જ્યારે બુટલેગરની પૂછપરછ કરી ત્યારે તેના દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે વડોદરા કોંગ્રેસના જે ઉમેદવાર છે આશિષ જોશી, તેમને જે છે તે ચૂંટણી માટે આ દારૂ જે છે તે મંગાવ્યો છે. એટલે પોલીસ દ્વારા જે બુટલેગર છે તેની કોલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી હતી અને પોલીસને એ પ્રકારના પુરાવા મળ્યા હતા કે બુટલેગર દ્વારા આશિષ જોશી જે છે તેને ફોન લગાવવામાં આવ્યો છે. એટલે કોલ હિસ્ટ્રીમાં આશિષ જોશીનું નામ જે છે તે ખુલ્યું હતું. એના આધારે પોલીસે જે છે આશિષ જોશી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ ચૂંટણી હતી, ચૂંટણીનું પરિણામ હતું, આશિષ જોશીની જીત થઈ ત્યાં સુધી સંખેડા પોલીસ વડોદરા આવી હતી. પરંતુ એ સમયે જે છે એ પરિસ્થિતિ જોતા તેમની ધરપકડ નથી કરવામાં આવી. પરંતુ હવે થોડા સમય બાદ જે છે તે અમદાવાદ ખાતેથી આશિષ જોશીની ધરપકડ કરી લેવામાં આવી છે અને સંખેડા પોલીસ જે છે તેને આશિષ જોશીનો કબજો જે છે તે સોંપવામાં આવ્યો છે. ત્યારે હવે આશિષ જોશીની ધરપકડ બાદ જે રાજકીય વર્તુળો છે તેમાં ચર્ચા જાગી છે અને આશિષ જોશીના ધરપકડના કારણે કોંગ્રેસમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને તેમને ખોટા કેસમાં ફસાવ્યા હોવાના જે આક્ષેપ જે છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદ શહેરમાં ગુનેગારો પર જાણે કે લગામ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 2 દિવસમાં 3 હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જુંડાલમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકની હત્યા કરવામાં આવી. પ્રેમિકાએ તેના મામા અને ભાણિયા સાથે મળી હત્યા કરી હોવાનો આરોપ છે. આ તરફ વેજલપુરમાં પીજીમાં મિત્રો વચ્ચે થયેલી બબાલ હત્યામાં પરિણમી છે. બંને પીજીમાં સાથે રહેતા યુવકોને સામાન મૂકવા બાબતે થઈ હતી બબાલ, તો દરવાજો મોડા ખોલવા બાબતે પણ મામલો ગરમાયો હતો. આરોપીએ મિત્ર પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકનું સોલા સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. તો આ તરફ શીલજ વિસ્તારમાં આવેલી અવનીશ હાઇટ્સમાં 56 વર્ષીય શખ્સની હત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. મંગળવારે સવારે પુત્ર સમર્થે પિતાને લોહી લુહાણ હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી. અમદાવાદ ગ્રામ્યના બોપલના શીલજ વિસ્તારમાં આવેલી અવનીશ હાઇટ્સમાં 56 વર્ષીય મનીષભાઈ ચોકસીની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મંગળવારે સવારે પુત્ર સમર્થે પિતાને લોહી લુહાણ હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન ફ્લેટના સીસીટીવીમાં મનીષભાઈના શાળાના દીકરા વ્રજ સોનીની અવરજવર જોવા મળતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને ઉદયપુરથી ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઘરમાં પડેલા રૂપિયા જોઈને વ્રજ સોનીની દાનત બગડી હતી અને તેણે મનીષભાઈની હત્યા કરી રોકડ રકમ તેમજ કાર લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી અંદાજે 2.6 લાખ રૂપિયા રોકડા તેમજ કાર અને મહિલાના આંતરિક વસ્ત્રો કબજે કર્યા છે. તો આરોપીને મહિલાના કપડાં પહેરવાનો શોખ હોવાની પણ ચર્ચા છે, જેને લઈને પોલીસ તમામ દિશામાં વધુ તપાસ કરી રહી છે. અત્યાર સુધીની એની પૂછપરછમાં એવી ખબર પડી કે જો એને પૈસાની બહુ વધારે એની ટેવ હતી, જો પૈસા ખર્ચ કરવાની અને થોડો બહુ નશાનો પણ એને ટેવ હતી. તો એને માટે એમને પૈસા જોઈએ હતા અને એને ફેમિલીને સાથે રહેતો નથી. એની જે ફેમિલી જે છે એને સાથે ઘણો બધો ઝઘડો ચાલતો હતો એમનો. ઓર એને આધારે પણ આ 10-12 દિવસથી અહીંયા મનીષભાઈને ઘરે જે મરણ જનાર છે એને ઘરે રોકાવ્યા હતા. ઓર આ જે મોટિવ જે છે આ હત્યાનો આ પૈસા હતા ઓર એ પૈસા લઈને જે ત્યાંથી પછી નીકળ્યો હતો. કચ્છના કંડલા બંદર પર દુર્ઘટના સર્જાઈ. બર્થ નંબર 13 પર કાર્ગો હોલ્ડમાં 3 શ્રમિકોના મોત થયા છે. તો જહાજમાં સ્ટીવડોરિંગ કામગીરી વખતે
ગુંગળામણના કારણે 3 મજૂરોના કરુણ મોત નીપજ્યા છે. જહાજના પ્રવેશદ્વાર પાસે બેભાન હાલતમાં મળી આવ્યા હતા શ્રમિકો, તો ક્રૂ મેમ્બર્સની મદદથી તેમને તાત્કાલિક રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. તો હાલમાં બનાવના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં કરોડોની ચોરી થઈ છે. આભૂષણ જ્વેલરી શોરૂમમાં 1.66 કરોડથી વધુની કિંમતના દાગીનાની ચોરી થઈ છે. શોરૂમના માલિક દર્શન શાહે સેલ્સમેન તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપી મહિલા કર્મચારી શોરૂમ માલિકની ગેરહાજરીમાં ઇમરજન્સીનું બહાનું કાઢી વહેલી જતી રહી હતી. ત્યારબાદ દાગીનાના સ્ટોકમાં ફેરફાર જણાતા દર્શનભાઈએ સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં આરોપી મહિલા દાગીના પોતાના બેગમાં મૂકતી જોવા મળી હતી. સીસીટીવીના આધારે ફરિયાદીએ પોલીસમાં 1.21 કિલો દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ ફરાર મહિલા આરોપીને શોધવા કવાયત હાથ ધરી છે. આ ઘટના અમારી 11 તારીખના રોજ બનેલ છે. જ્યારે બપોરના ટાઈમે હું જમવા ગયો હતો એ ટાઈમની અંદર આ ઘટના બનેલી હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરી ત્યારે અમને ખબર પડી કે હર્ષિતાબેન જે અમારા ત્યાં નોકરી કરતા હતા એ બધું ચોરી અને ભાગી ગયા છે. એમને 1,66,00,000 જેવી અમાઉન્ટ થાય છે. 1200 ગ્રામ ઉપરની દાગીનાની ચોરી કરી છે. માલિકની ફરિયાદ લઈને નાપર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ટોટલ 1200 ગ્રામ જેટલું સોનું છે અને આ બેંક છે બેંક ત્યાંથી નીકળીને ભાગી ગયેલ છે, જેથી બેંકને પકડવા માટે પણ અલગ અલગ ટીમો કામ કરી રહી છે. અને ચોરી કર્યા બાદ પોતે જ્વેલર્સની બહાર નીકળીને રિક્ષામાં બેસીને આગળ જાય છે. એ દરમિયાન આગળ અમારી ટીમો કામ કરી રહી છે. એની જોડે પણ અન્ય કોઈ સમૂહ સંડોવાયેલા હશે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં બાળ મજૂરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઉદયપુર એએસટીયુ અને રાજ્ય બાળ આયોગની સંયુક્ત કાર્યવાહીમાં 84 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તો પૂર્ણા વિસ્તારમાં સીતારામ અને મુક્તિધામ સોસાયટી સહિત 6 સ્થળોએ દરોડા પાડી બાળકોને મુક્ત કરવામાં આવ્યા. 7 થી 14 વર્ષની ઉંમરના બાળકો પાસેથી જોખમી મશીનો પર કામ લેવાતું હતું અને માત્ર 5 થી 8 હજાર રૂપિયામાં તેમનું શોષણ થતું હતું. સમગ્ર મામલે ફેક્ટરી સંચાલકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને વધુ ખુલાસાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. અમદાવાદના રોપડા બ્રિજ પર અકસ્માત સર્જાયો અને 2 ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. અકસ્માત થતાં એક તરફનો રસ્તો બંધ થયો તો પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. તો અકસ્માતની આ ઘટના સામે આવી છે કે જ્યાં 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. તો રોપડા બ્રિજ પરની આ ઘટના સામે આવી છે કે જ્યાં 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. એક બાજુનો જે રસ્તો છે તે પણ બંધ કરવામાં આવ્યો હતો. ચોટીલા તાલુકાના સાંગાણી ગામ નજીક મોડી રાત્રે માર્ગ અકસ્માતની ગમખ્વાર ઘટના બની. ટ્રાફિકથી સતત ધમધમતા રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે આશરે 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર ચોટીલા તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ ડામર ભરેલા વાહન સાથે અથડાઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ડામર ભરેલા વાહનનું ટાયર અચાનક ફાટી જતા પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સનો ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો હતો અને બસ ડામર ભરેલા વાહનના પાછળના ભાગ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. અથડામણ બાદ ટ્રાવેલ્સમાં શોર્ટ સર્કિટ સર્જાતા આગ લાગી ગઈ હતી. મહત્વનું છે કે અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. જો કે આ ઘટનામાં બસ આખી બળીને ખાખ થઈ જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. બસને ખટારા પાછળ ભટકાણી તેનાથી એક્સિડન્ટ થઈ ગયું. જે રીતના તેઓને કેટલી ઇન્જરી છે અત્યારે? બહુ ઇન્જર નથી, ખાલી ડામરો ચોટી ગયો પગમાં ને હાથમાં. કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં? અંદાજે અત્યારે તો સિવિલ હોસ્પિટલમાં 5-6 એડમિટ છે, બાકીના તો બીજી જગ્યાએ સારવાર હેઠળ. એ ચોટીલા આગળ ડામરનું ભરેલું ટેન્કર હતું, એની પાછળ બસ ઘૂસી ગયેલી. પેટ્રોલનું ટેન્કર હતું? પેટ્રોલનું ખબર નથી બહુ, પણ ડામરનું હતું. સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક
એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતો ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે. એક લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયેલો, જે અકસ્માતમાં આગ લાગી જવાના કારણે, દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી, જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા અને એના પછી 4 ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી. જૂનાગઢની સરકારી લાઇબ્રેરીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એસી, પંખા, શુદ્ધ પાણી અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ લાઇબ્રેરી તંત્ર પર ભેદભાવના આક્ષેપો પણ કર્યા હતા. તો રજૂઆત દરમિયાન પોલીસ બોલાવવામાં આવતા મામલો ગરમાયો હતો. મહત્વનું છે કે લાઇબ્રેરીમાં એસી અને પંખા બંધ હોવાથી ઉનાળામાં અભ્યાસ કરવો મુશ્કેલ બન્યો છે, જ્યારે પીવાના શુદ્ધ પાણી અને સફાઈની પણ યોગ્ય વ્યવસ્થા નથી. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓમાં નારાજગી વધી ગઈ છે. બીજી તરફ ગ્રંથપાલે એસી રિપેરિંગ અને નવી સુવિધાઓ માટે પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ ટૂંક સમયમાં સુવિધાઓ નહીં મળે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. અમે અત્યારે જૂનાગઢ લાઇબ્રેરી કાળવા ચોક જે સરકારી પુસ્તકાલય છે ત્યાંથી અમે બધા સાથી મિત્રો છીએ અને અમે ઘણા સમયથી અહીંયા ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરીએ છીએ અને અહીંયા ઘણા સમયથી પ્રાથમિક જે પ્રશ્નો છે પાયાના એ સાહેબને ઘણી વખત રજૂઆત કરી, પરંતુ એમનું કોઈ સમાધાન આવ્યું નથી. કે સ્ટાફને તમે અલગ પાણી આપો છો, અમારા બધા જે વિદ્યાર્થી મિત્રો છે એને અલગ પાણી છે, તો આ બરાબર નથી. એમ તો અમને પણ સારું પાણી અને ટાંકાની સફાઈ કરવી એવી બધી અમે રજૂઆત કરી. અમે શાંતિથી રજૂઆત જ કરતા હતા અને સરે 2-3 છોકરીઓને એમ કહી લીધું. એકને તો એમ કીધું એ તું ચૂપ થઈ જા, પછી બીજી 2-3 છોકરીઓને એમ કીધું હતું કે તું બિલકુલ ચૂપ થઈ જા, હવે મારી વાત સાંભળ. અત્યારે વિવિધ ભરતીઓ ચાલુ છે ત્યારે બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ તૈયારી માટે અહીંયા આવે છે અને તમે એસી અને પંખાના જે મરમ્મતી કઈ વસ્તુ કઈ બરોબર છે નહીં એ માટે અમે રજૂઆત કરી હતી. ગ્રંથપાલસિંહ સાહેબને એક જ જવાબ છે કે કોઈક બીએમસી સંસ્થાનું નામ દઈ દે છે કે તમે ન્યા રજૂઆત કરવા જાઓ, એ પોતાની જવાબદેહીથી છૂટી જાય છે. એમની રજૂઆત એ પ્રમાણેની હતી કે ગ્રંથાલયમાં એસી નથી, તો આ માટે મેં આરએમબી ડિપાર્ટમેન્ટને પ્રપોઝલ મોકલી દીધેલી છે અને આરએમબીમાંથી મને કોટેશન મળેલું છે અને એ કોટેશન મેં મારા ડિપાર્ટમેન્ટને મોકલી દીધેલું છે. ત્યાંથી જે તે સમયે ગ્રાન્ટ ફાળવશે તો આરએમબી એ ત્યાં નવા એસી લગાવી આપશે. ત્યારબાદ એ લોકોનો પ્રશ્ન એ પણ છે કે પાણી નથી, પણ પાણી ભરપૂર માત્રામાં છે અને પાણી શુદ્ધ આવે છે, એટલે પાણીનો તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. ગીર સોમનાથના કોડીનારના અરણેજ ગામની વાડી વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે એક 8 વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ જીવલેણ હુમલો કરી તેને ઊંચકી જતા સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો હતો. પરિવાર નજીકના લગ્ન પ્રસંગે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના સર્જાઈ હતી. બાદમાં ગ્રામજનો અને વન વિભાગની ટીમે કલાકો સુધી શોધખોળ હાથ ધરી હતી. અંતે નજીકના ખેતરમાંથી બાળાનો મૃતદેહ મળી આવતા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જ્યારે ગામમાં રાતના સમયે સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે. મારા મોટા ભાઈ ઘરેથી જમીન આવતા હતા ત્યારે બેન આગળ આવતી હતી ને અચાનક દીપડાનો હુમલો થયો, ત્યારે તેને દીપડો ઉપાડીને વયો ગયો. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા તાલુકાના દાતરડી ગામ પાસે અજાણ્યા વાહનના અડફેટે આવતા 1 વર્ષના સિંહ બાળનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી. વિસ્તારમાં અગાઉ પણ સિંહ અને દીપડાના મોતની ઘટનાઓ બની ચૂકી હોવાથી ફરી એકવાર આવો બનાવ બનતા ચિંતા વ્યક્ત થઈ રહી છે. ઘટનાના પુનરાવર્તનથી સિંહ પ્રેમીઓમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે, જ્યારે દેશની શાન ગણાતા સાવજોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉઠ્યા છે. ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલટની સતર્કતાથી 6 સિંહોના ટોળાનો જીવ બચ્યો છે. તેમજ જૂનાગઢ વિસાવદર નજીક ટ્રેન નંબર 52-946ના લોકો પાયલટ રમેશ પી અને સહાયક ચિંતન કુમારે ટ્રેક પર સિંહોને જોઈ તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી હતી.
ત્યારે વન વિભાગના ટ્રેકરે સિંહોને સુરક્ષિત રીતે દૂર કર્યા બાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ રેલવે અને વન વિભાગના સંકલનથી ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં અત્યાર સુધીમાં 11 સિંહોને બચાવી લેવામાં આવ્યા છે. ભાવનગર ડિવિઝન વન્યજીવોના સંરક્ષણ માટે ગતિ મર્યાદા અને કડક દેખરેખ સાથે કામ કરી રહ્યું છે. હવે વિદેશ નહીં, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં પ્રભુતામાં પગલાં અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે વેડિંગ ડેસ્ટિનેશન હબ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પણ કોઈ આહવાન કર્યું છે ત્યારે તેની અસર સમગ્ર દેશમાં જોવા મળી છે. પીએમ મોદીએ વિદેશમાં નહીં પણ એસઓયુમાં લગ્ન કરવાના આહવાનને લોકોએ વધાવી લીધું છે. વિદેશોમાં જઈને લગ્ન કરવાને બદલે હવે લોકો સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં લગ્ન ગ્રંથિથી જોડાશે. ટેન્ટ સિટી અને લક્ઝુરિયસ હોટેલોએ અત્યારથી જ ભવ્ય તૈયારીઓ શરૂ કરી દીધી છે. નર્મદાના કેવડિયા ખાતે આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી અત્યાર સુધી માત્ર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતું, પરંતુ હવે તે ડેસ્ટિનેશન વેડિંગ માટેનું મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. કોરોના કાળ દરમિયાન અહીં લગ્નોની ધીમી શરૂઆત થઈ હતી, પરંતુ હવે અહીં લગ્નનો ધમધમાટ વધ્યો છે. ગત વર્ષે ટેન્ટ સિટી 1 અને ટેન્ટ સિટી 2માં મળીને અંદાજે 40 જેટલા ભવ્ય લગ્ન યોજાયા હતા. ઉપરાંત મુંબઈ, હૈદરાબાદ, રાજસ્થાન, ઇન્દોર, ભોપાલ, ચંદીગઢ અને દિલ્હી સહિતના શહેરોમાંથી લોકો અહીં ડેસ્ટિનેશન વેડિંગ માટે આવ્યા હતા. પીએમ મોદીએ અપીલ કરી છે કે ભારતનો રૂપિયો ભારતમાં જ રહે અને લોકો વિદેશમાં જઈને લગ્ન કરવાના બદલે દેશમાં જ પ્રવાસન સ્થળોને પસંદ કરે. આ અપીલ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી પણ હરકતમાં આવી છે. ઓથોરિટી દ્વારા ડેસ્ટિનેશન વેડિંગ માટે પૂરતી વ્યવસ્થાઓ અને જે જરૂરિયાત છે તે ઊભી કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરાઈ રહ્યો છે. કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય, અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ રેલવે લાઇનને મળી મંજૂરી. ગુજરાતના વિકાસને નવી પાંખો મળી છે. કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ ધોલેરા વચ્ચે સેમી હાઈસ્પીડ ડબલ રેલવે લાઇનની લીલી ઝંડી આપી દીધી છે. લાંબા સમયની રાહનો અંત આવ્યો છે અને હવે અમદાવાદથી ધોલેરા પહોંચવું માત્ર મિનિટોની રમત બની રહેશે. આ ડબલ રેલવે લાઇન અંદાજે 160 કિલોમીટર લાંબી હશે. મુસાફરો સરખેજથી નીકળીને માત્ર 34 મિનિટમાં ધોલેરા પહોંચી શકશે, જે અત્યાર સુધી કલાકોની મુસાફરી હતી. આ લાઇનનું ખાસ આકર્ષણ તેનું મેટ્રો સાથેનું જોડાણ છે. તે સાબરમતી, ગાંધીગ્રામ અને રાજીવનગર એમ 3 મુખ્ય મેટ્રો સ્ટેશનો સાથે કનેક્ટ થશે. હાલમાં સાબરમતી સરખેજ રેલવે લાઇનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે 20,665 કરોડ રૂપિયાની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનું લક્ષ્ય છે કે આગામી 4 વર્ષમાં સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે. સોનાની આયાત ડ્યુટીમાં વધારો, જ્વેલરી ઉદ્યોગના સોનેરી દિવસો પર મંદીનું ગ્રહણ. સરકારે સોનાની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ધરખમ વધારો ઝીકતા સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે, બીજી તરફ સોનાના ભાવમાં આવેલા ઉછાળાએ જ્વેલરી બજારમાં ઠંડક પ્રસરાવી દીધી છે. સુરતના અગ્રણી ઉદ્યોગકારોના મતે આ નિર્ણયથી જ્વેલરી ઉદ્યોગની હાલત પડ્યા પર પાટું જેવી થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા સોના પરની આયાત ડ્યુટી 6%થી વધારીને સીધી 15% કરી દેવામાં આવી છે. આ ડ્યુટી વધતાની સાથે જ સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં રાતોરાત 10% જેટલો ઉછાળો જોવા મળ્યો છે, જેની સીધી અસર અત્યાર સુધી સુરત સહિતના દેશભરના જ્વેલરી માર્કેટ ઉપર જોવા મળી રહી છે. બજારના રોકાણકારો માની રહ્યા છે કે આ ડ્યુટી વધારા બાદ હવે જ્વેલરી ઉદ્યોગ માત્ર 10 થી 20% ક્ષમતા પર જ સીમિત રહી જશે. લોકો અત્યારે સોનામાં રોકાણ કરવાનું કે બિનજરૂરી ઘરેણાં ખરીદવાનું ટાળી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જો કે આ કપરી પરિસ્થિતિ વચ્ચે પણ જ્વેલર્સ માલિકો એક સકારાત્મક આશા સેવી રહ્યા છે. તેમનું માનવું છે કે આયાત ઘટાડવાથી દેશનું આર્થિક અર્થતંત્ર મજબૂત થશે. આગામી દિવસોમાં જ્યારે સ્થિતિ થાળે પડશે ત્યારે સોનાના ભાવમાં ફરી ઘટાડો જોવા મળી શકે છે. યુદ્ધની આગમાં સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ખાક થયો, 50 દિવસમાં 3,000 કરોડનું નુકસાન. સુરતનો ધમધમતો ટેક્સટાઇલ ઉદ્યોગ અત્યારે મંદીના ગ્રહણમાં સપડાયો છે. ઈરાન ઇઝરાયલ સંઘર્ષને કારણે કાચા માલના સપ્લાય અને નિકાસ પર એવી બ્રેક લાગી છે કે વેપારીઓ માથે હાથ દઈને બેઠા છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધે સુરતના કાપડ ઉદ્યોગની કમર તોડી નાખી છે. છેલ્લા 50 દિવસમાં આ ઉદ્યોગને કરોડોનું નુકસાન થયું છે અને સ્થિતિ એવી છે કે અડધો અડધ એકમો બંધ થવાને આરે છે. 50 દિવસમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને અંદાજે 2500 થી 3,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કામકાજ ઠપ થતા હાલ 50% ઉદ્યોગ બંધ હાલતમાં છે. કામ ન મળતા અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે હજારો કારીગરો હવે વતન તરફ પરત ફરી રહ્યા છે. મહત્વનું છે કે ખાડી દેશોમાંથી આવતા ક્રૂડ ઓઇલમાંથી નાયલોન બને છે. યુદ્ધને કારણે સપ્લાય ચેન ખોરવાતા યાનના ભાવ આસમાને પહોંચ્યા છે. મોંઘા ભાવના યાનમાંથી તૈયાર થયેલું કાપડ એટલું મોંઘું પડે છે કે બજારમાં અત્યારે કોઈ ખરીદદાર તૈયાર નથી. કાપડના પ્રોસેસિંગ માટે જરૂરી ગેસની અછત પણ આ ઉદ્યોગ માટે વિલન સાબિત થઈ રહી છે. મોંઘા યાન અને યુદ્ધની ભીંસમાં ફસાયેલા વેપારીઓ હવે સરકાર પાસે કોઈ રાહતની આશા રાખી રહ્યા છે. જો યુદ્ધ જલ્દી શાંત નહીં થાય તો આગામી દિવસોમાં આ નુકસાનનો આંકડો હજુ પણ વધી શકે છે. ઓખાથી તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ, સાંસદ પૂનમબેન માડમે લીલી ઝંડી આપી પ્રસ્થાન કર્યું.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની લાંબા સમયની માંગણીને સંતોષાતા ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી ટ્રેન સેવા અને દેવભૂમિ દ્વારકાના ઓખા સ્ટેશનથી સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય પબુભા માણેકે હરિઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. ઓખા તિરુપતિ ઓખા દર સોમવારે રાત્રે 11:30 કલાકે ઓખાથી રવાના થશે. આ ટ્રેન મંગળવારે વહેલી સવારે રાજકોટ પહોંચી બુધવારે રાત્રે તિરુપતિ પહોંચશે. પરતમાં આ ટ્રેન દર ગુરુવારે તિરુપતિથી ઉપડી શનિવારે સવારે ઓખા પરત ફરશે. આ ટ્રેન દ્વારકા, જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મુખ્ય સ્ટેશનો પર ઊભી રહેશે. AC2, AC3 સ્લીપર ક્લાસ અને જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ટ્રેન માટેનું બુકિંગ ઓનલાઈન અને ઓફલાઈન કાઉન્ટર પર શરૂ થયું છે. દક્ષિણ ભારતની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આ સીધી ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે.